નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડાના વાઘરોલ ચાર રસ્તા ખાતેથી ભટામણ જતા રોડ ઉપર તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ સફેદ કલરની ઇકો ગાડીના ચાલક તથા સાથેના અજાણ્યા ઇસમોએ એક બેનનું બળજબરીપૂર્વક ઇકો ગાડીમાં અપહરણ કરી કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ બંને આરોપીઓએ ફરિયાદીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ અને તે સમય દરમિયાન યુવતીને લાગ મળતા તેઓ આરોપીઓ પાસેથી રાત્રિના સમય ભાગીને ગઢ નજીક આવેલ પેટ્રોલ પંપના કર્મચારી પાસે જઈને તેના આધારે પોલીસને જાણ કરી હતી અને તે બાબતે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ દાંતીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર કેડી બારોટ ચલાવી રહ્યા હતા. તેમજ અપહરણ સાથે દુષ્કર્મના ગુનાની ગંભીરતા સમજી આ ગુનામાં સંડોવાયેલ બે અજાણ્યા ઇસમોને શોધી કાઢી ગુનો આચરનાર અજાણ્યા આરોપીઓ વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી થાય તે હેતુથી ગુનાની આગળની તપાસમાં મદદ માટે વેદિકા બિહાની આઈપીએસ અને સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસાના સંયુક્ત સૂચના મુજબ એલસીબી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ 15 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને દરેક ટીમને આ ગુનામાં સંડોવાયેલ અજાણ્યા ઇસમો સંબંધી તથા ગુનામાં વપરાયેલ ઇકો ગાડી બાબતે માહિતી મેળવી સંડોવાયેલ ઇસમોની ઓળખ કરી વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા દરેકને સૂચના કરવામાં આવી હતી. જેથી ટીમો દ્વારા ગુનાની શરૂઆતના સ્થળે લઈ જઈ જે બાબતની લીડ મળેલ જે તમામ જગ્યાના આધારે 500 થી વધારે સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે સદર વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમિયાન સીસીટીવી ફૂટેજમાં ગુનામાં વપરાયેલ ઇકો કારના પાછળના ભાગે તથા સાઈડના કાચના બંને ભાગે જણાયેલ સિમ્બોલ તથા અન્ય મળેલ મહત્વના ઇનપુટના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેના આધારે અજાણી ઇકો ગાડીની ઓળખ થવા માટે ડીસા તથા પાલનપુર આજુબાજુમાં આવેલ આશરે 15 થી વધારે સીએનજી પેટ્રોલ પંપો ચેક કરતા ઇકો કાર સંબંધે મહત્વની વિગતો તપાસ દરમિયાન ફલિત થયેલ હતી. જેથી એલસીબી પીઆઈ ઈવી દેસાઈ પાલનપુર તથા કેડી બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર દાંતીવાડાને આ કામે મળેલ મહત્વની લીડના આધારે તપાસમાં સામેલ ટીમોને સાથે રાખી સદર ગુનામાં વપરાયેલ ઇકો ગાડી નંબર GJ18BC 4547 હોવાનું જણાવ્યું હતું. જે ઇકો ગાડી સંબંધે વધુ તપાસ દરમિયાન ગાડીના ચાલક માલિક વિનસિંગ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી રહેઠાણ સામડી તાલુકો પાલનપુર તથા સાથીના ઇસામ વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહેઠાણ સામડી તાલુકો પાલનપુર મળી આવતા તેમનો ટીમો દ્વારા ઇન્સ્ટ્રોગેશન કરાતા ગુનામાં તેમની પર્યાપ્ત સંડોવણીના પુરાવા મળી આવ્યા હતા. જેથી કેડી બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર દાંતીવાડા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ ઉપરોક્ત ગંભીર ગુનાનો અનડિટેક્ટ ગુનો એલસીબી પાલનપુર તથા સ્થાનિક પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 2024ના રોજ દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોલ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઇસમોએ દુષ્કર્મ કર્યાની પોલીસને માહિતી મળતા પોલીસની તમામ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જાય છે. આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્સની ટીમને બી અમે ઘટનાસ્થળે મોકલી આપીએ છીએ. ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં. પરંતુ હું દાદ દેવા માંગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકોએ અથાગ મહેનતથી આશરે 500 જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા, પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે. જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંહ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર. સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સામડી મોટાવાસ તાલુકા પાલનપુર. આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે. આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે. બેના સાહેબ, આ ઘટના જે પ્રકારે બની છે તે કયા પ્રકારે આખી ઘટના બની હતી અને ક્યાં આ ઘટનાને પોલીસને ક્યાં સુધી જવું પડ્યું, ક્યાં સુધી પકડવું, સમગ્ર ઘટના કયા પ્રકારે બની? અમને જણાવું કે જે બંને ઇસમ હોય છે એમણે સાંજના આશરે 7:30 વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટને આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા હશે. આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમ હોય છે તેની મદદથી અમે લોકોએ અલગ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કર્યો હોય કે બીજી કોઈ પણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કર્યો હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ. આ ઉપરાંત જોતાં અમે લોકો સીસીટીવી કેમેરા હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદ દેવા માંગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામ ઇકો ગાડીઓનું રજિસ્ટ્રેશન ચેક કર્યું, તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મહિલાઓની સાથે દેખાડવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવ્યા.
સાહેબ સામાન્ય રીતે આવી ઘટનાઓમાં રેપ બાદ મર્ડર થતું હોય છે, પરંતુ આ યુવતીનો કદાચ ક્યાંક બચાવ થયો છે, કયા કારણોને લીધે? આપણે જણાવું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈ એવો મોટિવ હતો નહીં કે એમનું મર્ડર કરું, પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી. એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવી રીતના એ ભાગીને આવી ગઈ છે, જેથી કરીને યુવતી બચી જાય છે. પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેક્ટ નક્કી ન થઈ રહી હતી અને આ ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો. પરંતુ પોલીસે અલગ અલગ ઘણા માધ્યમોથી, આની અંદર હું આપણને કહેવા માંગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે, પ્રોફેશનલ આઈપીએસે બી ખૂબ મહેનત કરી. ખુદ મહિલા છે, સાયકેટ્રિક મહિલા ડૉક્ટરનો બી કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને આ બધા જ સંયુક્ત પ્રયાસોના